ચાલો મિત્રો, આજે હું તમને એક વાર્તા કહું. આ વાર્તા ખાલી ઈંટ અને પથ્થરની બનેલી ઇમારતની નથી, પણ એનાથી ક્યાંય વિશેષ, ચારિત્ર્ય અને એક આખા સમુદાયના નિર્માણની છે. આ ગાથા છે સુરત પારસી બોયઝ ઓર્ફેનેજની, એક એવી સંસ્થા જેણે અસંખ્ય લોકોના ભવિષ્યને એક નવો આકાર આપ્યો. જુઓ, આ જે દરવાજો દેખાય છે ને, એ ફક્ત પથ્થરનો નથી. આ એક અભયારણ્યનો, એક સુરક્ષિત આશ્રયનો દરવાજો હતો. એ સમયે ગુજરાતના નાના નાના શહેરોમાં જે પારસી છોકરાઓ ગરીબીનો સામનો કરી રહ્યા હતા, તેમના માટે આ એક આશાનું કેન્દ્ર હતું. અહીં તેમને માત્ર રહેવાની જગ્યા નહોતી મળતી, પણ એક ઉજ્જવળ ભવિષ્ય બનાવવાનો મોકો પણ મળતો હતો. પણ સવાલ એ થાય કે આટલું મોટું વચન, એ પણ એક સદીથી વધારે સમય સુધી કેવી રીતે નિભાવી શકાયું હશે? આનો જવાબ કોઈ બિલ્ડિંગમાં નથી દોસ્તો. આનો જવાબ એ લોકોમાં છે જેમણે આ સંસ્થા પાછળ પોતાનું બધું જ લગાવી દીધું. તો ચાલો આપણે આ દિવાલોની પાછળ જઈએ અને એ લોકોને મળીએ જેમણે આ સંસ્થાને જીવંત કરી. દરેક મોટી વસ્તુની શરૂઆત કોઈ એક વ્યક્તિથી થાય છે, બરાબર ને? તો આ વાર્તાની શરૂઆત થાય છે તેના સ્થાપકથી. એ હતા શેઠ રુસ્તમજી મંચેરજી કુકા, સુરત સમુદાયના એક વડીલ, જેમણે પોતાના સમાજની એક જરૂરિયાત જોઈ અને બસ નક્કી કરી લીધું કે મારે આના માટે કંઈક કરવું છે. શેઠ રુસ્તમજી કુકાની દ્રષ્ટિ એકદમ સ્પષ્ટ અને સ્થાનિક હતી. તેમને શેઠ કહેવામાં આવતા, અને એ સમયે શેઠનો મતલબ શું થતો ખબર છે? એનો અર્થ થતો એક એવા આદરણીય વ્યાપારી જે પોતાની સંપત્તિને પોતાની અંગત મિલકત નહીં, પણ સમાજના ભલા માટેની એક અમાનત સમજતા. એમનું લક્ષ્ય કોઈ મોટું રાષ્ટ્ર નિર્માણ નહોતું, પણ પોતાના સમુદાયનું નિર્માણ કરવાનું હતું. હવે અહીંયા એક બહુ મજાની વાત સમજવા જેવી છે. એ સમયે પારસી સમાજમાં પરોપકારના બે અલગ અલગ મોડેલ ચાલતા હતા. એક તરફ હતા શેઠ કુકા અને બીજી તરફ હતા મુંબઈના તાતા જેવા મોટા ઉદ્યોગપતિઓ. અને આ બંનેનો અભિગમ બિલકુલ અલગ હતો. આ તફાવત સમજીશું ને તો જ આ સંસ્થાની સફળતાનું રહસ્ય સમજાશે. તો ફર્ક સમજો. એક તરફ તાતા જેવા ઉદ્યોગપતિઓ દેશ માટે સ્ટીલની ફેક્ટરીઓ અને મોટા મોટા ડેમ જેવી ઔદ્યોગિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવી રહ્યા હતા, અને બીજી તરફ શેઠ કુકા માનવ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર કામ કરી રહ્યા હતા. એ એવા સક્ષમ, ભણેલા ગણેલા અને શિસ્તબદ્ધ યુવાનો તૈયાર કરી રહ્યા હતા જે આગળ જઈને તાતાની એ જ ફેક્ટરીઓમાં કામ કરી શકે. એટલે કે બંનેની દ્રષ્ટિ એકબીજા વગર અધૂરી હતી. કુકાની દીર્ઘદ્રષ્ટિ તો જો, શું ગજબનું પ્લાનિંગ હતું! એમણે અનાથાશ્રમને એમ જ ક્યાંય પણ નહોતું બનાવ્યું. એને પારસી સમુદાયના એકદમ કેન્દ્રમાં સ્થાપિત કર્યું, સુરત પારસી પંચાયતની ઓફિસની બરાબર બાજુમાં. અને એ સમયની પ્રખ્યાત સર જે ઇંગ્લિશ હાઈસ્કૂલ સાથે જોડાણ કર્યું. આનાથી શું થયું? છોકરાઓને ગરીબીમાંથી સીધો જ શ્રેષ્ઠ શિક્ષણ અને સન્માન તરફ જવાનો એક પાક્કો રસ્તો મળી ગયો. કુકાએ સંસ્થાનું શરીર તો બનાવ્યું, પણ એમાં પ્રાણ કોણે ફૂંક્યા? ચાલો હવે એ પરિવારને મળીએ જેણે આ ઇમારતને સાચો આત્મા આપ્યો. આચાર્યોનો એક એવો પરિવાર જેમને 3 પેઢીઓએ અહીં સેવા આપી અને એક એવી પદ્ધતિ બનાવી જે ડાબુ પદ્ધતિ તરીકે મશહૂર થઈ. ડાબુ પરિવારનું નેતૃત્વ ખરેખર અનોખું હતું. આની શરૂઆત કરી એરવદ શાપુર ડાબુએ. એમની શિસ્ત એકદમ કડક હતી, પણ પાયો મજબૂત હતો. તેઓ માનતા હતા કે સાચું શિક્ષણ માત્ર પુસ્તકોમાં નથી, પણ ચારિત્ર્યના ઘડતરમાં છે. પછી આવ્યા એમના દીકરા આચાર્ય ખુરશેદ ડાબુ, અને એ તો ખરા અર્થમાં એક ઇનોવેટર હતા. જરા કલ્પના તો કરો, 1920-30ના દાયકામાં એ અનાથાશ્રમના છોકરાઓને ભણાવવા માટે મેજિક લેન્ટર્ન સ્લાઇડ્સ અને ફિલ્મોનો ઉપયોગ કરતા હતા. એ સમજતા હતા કે ખાલી ભણતરથી નહીં ચાલે, એટલે એમણે જાતે છોકરાઓને દરજીકામ અને ટાઈપિંગ જેવા કામ શીખવ્યા, જેથી એ પોતાના પગ પર ઊભા રહી શકે. અને એમની સૌથી ખાસ, સૌથી અનોખી જે પદ્ધતિ હતી ને, એ હતી ડાબુ પદ્ધતિ. દર અઠવાડિયે એક સેશન થતું, જેમાં છોકરાઓ દુનિયાનો કોઈ પણ સવાલ, સૂર્ય નીચેનો કોઈ પણ પ્રશ્ન એમને પૂછી શકતા હતા. આનાથી એ છોકરાઓની વિચારવાની શક્તિ ખીલી. આ ખાલી શિક્ષણ નહોતું, આ તો મનને આઝાદ કરવાની એક પ્રક્રિયા હતી. અને આ વારસો આગળ વધાર્યો ખુરશેદના દીકરા નોશીર ડાબુએ, જેમને બધા પ્રેમથી નોશીર અંકલ કહેતા. એમનું તો એક જ શક્તિશાળી સૂત્ર હતું: જીવનમાં ગમે તેવી મુશ્કેલી આવે એને પોતાની ઈચ્છાશક્તિથી, એટલે કે વિલ પાવરથી હરાવવાની. આ ખાલી કહેવાની વાત નહોતી, આ એક જીવન જીવવાની રીત હતી જે તેમણે દરેક છોકરાના મનમાં ઉતારી. તો શું આ બધી વાતો, આ શિસ્ત, આ ઈચ્છાશક્તિ, શું એ ખરેખર કામ લાગી? શું એમાંથી કોઈ સફળ વ્યક્તિત્વ બન્યું? ચાલો એનો જવાબ એક ભૂતપૂર્વ વિદ્યાર્થીની જિંદગીમાં શોધીએ.
એનું જીવન જ આ સંસ્થાની સફળતાનો સૌથી મોટો પુરાવો છે. આ છે નોશીરવાન બાપુજી કરંજિયા. જ્યારે એ અનાથાશ્રમમાં હતા ત્યારે એક સરેરાશ વિદ્યાર્થી ગણાતા હતા. ત્યારે કોઈએ વિચાર્યું પણ નહોતું કે આ જ છોકરો એક દિવસ આખા રાજ્યના વહીવટમાં ક્રાંતિ લાવશે. એમની વાર્તા જ અનાથાશ્રમના સિદ્ધાંતોનું જીવતું જાગતું ઉદાહરણ છે. અને પછી એમના જીવનમાં એક એવો વળાંક આવ્યો જે મોટાભાગના લોકો માટે હાર કહેવાય. 1931માં એ મેટ્રિકની પરીક્ષામાં ફેલ થયા. પણ અહીંયા જ તો અનાથાશ્રમની શીખ કામ લાગી. એમના માટે આ નિષ્ફળતા એક આફત નહીં પણ એક આશીર્વાદ બની. આ નિષ્ફળતાએ જ એમને એમના સાચા શોખ શોર્ટહેન્ડ તરફ દોરી ગયા. અને એ જુસ્સો કોઈ નાનો સૂનો નહોતો. પોતાની માતૃભાષા માટે, ગુજરાતી માટે એક આખી નવી લખવાની સિસ્ટમ બનાવી. એના માટે એમણે પોતાના જીવનના 15 વર્ષ આપી દીધા. વિચાર તો કરો, કેટલી ધીરજ અને કેટલી ઈચ્છા શક્તિની જરૂર પડી હશે. એમની મહેનતની અસર કેટલી મોટી હતી એનો અંદાજ લગાવો. એમણે બનાવેલી મહેર લઘુલિપિ નવા બનેલા ગુજરાત રાજ્યની ઓફિશિયલ શોર્ટહેન્ડ બની ગઈ. એક અનાથાશ્રમમાં શીખેલી આવડત આખા રાજ્યના વહીવટમાં કામ આવી. અને વાત અહીં પૂરી નથી થતી. સરકારે જ્યારે તાલીમના પૈસા આપવાની ઓફર કરી ત્યારે એમના પરિવારે ના પાડી દીધી. કેમ? કારણ કે નોશીરવાને મફતમાં શીખવવાનું વચન આપ્યું હતું. આ છે સેવા અને પ્રામાણિકતાનો વારસો. પણ વાત ખાલી સફળ થવાની નથી. વાત છે એ સફળતાને સમાજને પાછી આપવાની. અને એ જ તો આ સંસ્થાનો મુખ્ય સિદ્ધાંત હતો. અનાથાશ્રમમાં જે મૂલ્યો શીખવાવામાં આવ્યા એણે સેવાનું એક એવું ચક્ર બનાવ્યું જે ક્યારેય અટક્યું નહીં. નોશીરવાન કરંજિયા આનું જીવતું જાગતું ઉદાહરણ બન્યા. સફળ થયા પછી એ પાછા ફર્યા એ જ સંસ્થામાં જેણે એમને બનાવ્યા હતા. પણ આ વખતે એક વિદ્યાર્થી તરીકે નહીં પણ એક શિક્ષક બનીને. આને કહેવાય ચક્ર પૂરું કરવું, સમાજનું ઋણ ચૂકવવું. અને આ કોઈ એકલ દોકલ કિસ્સો નહોતો. આ તો પારસી સમુદાયની એક ખાસિયત હતી. એમણે માત્ર વેપારીઓ જ નહીં પણ રતન રુસ્તમજી, માર્શલ જેવા વિચારકો પણ આપ્યા, જેમણે ગુજરાતી પત્રકારત્વના ઇતિહાસ પર પહેલીવાર પીએચડી કરી. એમનું કામ આજે પણ એટલું જ મહત્વનું છે. આ સમુદાયે માત્ર પૈસા જ નહીં, જ્ઞાન પણ પેદા કર્યું. તો અંતે આખી વાર્તા કોના પર આવીને ઊભી રહે છે? એ પરિવાર પર જેણે આ બધું શક્ય બનાવ્યું. આ છે ડાબુ પરિવાર. એમણે પોતાનું આખું જીવન આ એક જ કામ પાછળ સમર્પિત કરી દીધું. આ ફોટો આપણને યાદ અપાવે છે કે કોઈ પણ મહાન સંસ્થા પાછળ કોઈકનું સમર્પણ હોય છે. એમનો વારસો કોઈ પદ કે સત્તાનો નથી પણ સેવાનો છે. તો આખી વાતનો સાર શું? એ જ કે સાચો વારસો ઇમારતોથી નથી બનતો. એ બને છે ઈચ્છાશક્તિ અને સેવાથી. આ વાર્તા આપણને બધાને એક સવાલ પૂછે છે. આપણે આપણી ઈચ્છાશક્તિ અને સેવાની ભાવનાથી શું બનાવીશું? આપણે પાછળ કેવો વારસો છોડીને જઈશું? કારણ કે યાદ રાખજો, દુનિયાના મોટામાં મોટા ફેરફારોની શરૂઆત હંમેશા કોઈ નાની, સ્થાનિક અને માનવીય પહેલથી જ થાય છે.